હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની અંદર 10મા ધોરણમાં આપણે યુનિટ 2 જોશું, ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ એટલે કે માનવીય યંત્ર માનવ જોશું. એ આપણે આ પાઠ 3 વિભાગમાં જોશું. બરાબર. તો મિત્રો, આ ચેનલને તમારે જો બરાબર બધા પાર્ટ બધા ટેક્સ્ટ બુકને જોવી તો લાઇક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અથવા તો ક્રિષ્ના એકેડમી સર્ચ કરશો મિત્રો. તો હ્યુમન રોબોટનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ છીએ. તો સ્ટાર્ટ કરીએ ગુજરાતી ટ્રાન્સલેશન. મે આઈ હેલ્પ યુ સર ગ્રીન્ડ ધ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. તો મે આઈ હેલ્પ યુ સર. સાહેબ, સર એટલે સાહેબ, હું તમને મદદ કરું. સાહેબ, હું તમને મદદ કરું. તો આવું કોણે કીધું? બરાબર. ગ્રીન્ડ ધ શોર્ટ નેરોડ આઈ સેલ્સમેન. તો સેલ્સમેન કેવું અહીં કીધું છે? ગ્રીન્ડ ધ શોર્ટ. તો ગ્રીન્ડ ધ શોર્ટ એટલે કે એક બરાબર ટૂંકો ઠીંગણો. નેરોડ એટલે ત્રાસી આંખ, ઝીણી આંખ વાળો. ને ગ્રીન્ડ એટલે હાસ્ય સાથે સેલ્સમેને સુપર રોબોટ પ્લાઝા હતું મોલ, સુપર રોબોટ પ્લાઝા છે એમાં અંદર રહેલા સેલ્સમેને ટૂંકમાં હાસ્ય સાથે કહ્યું. પણ કેવો હતો? સોટલ ઠીંગણો અને ઝીણી આંખ વાળો સેલ્સમેને કીધું સાહેબને, હું તમને સાહેબ મદદ કરું. વેલ વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. તો આઈ વિશ ટુ રોબોટ, બરાબર, આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. તો સારું, પ્રેમ ચોપરા જે ટૂંકમાં ગ્રાહક છે, કસ્ટમર છે, તેણે રિસ્પોન્ડેડ એટલે જવાબ દીધો કે આઈ વિશ ટુ, મારી પણ ઈચ્છા છે, પરચેઝ એટલે ખરીદવાની, એક રોબોટ ખરીદવાની મારી પણ ઈચ્છા છે. એવું પ્રેમ ચોપરા છે એને રિસ્પોન્ડેડ એટલે જવાબ દીધો કે મારી પણ વિશાળ ઈચ્છા છે કે હું પણ એક રોબોટ ખરીદું. ફોર હેલ્પ સર. તો મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન એટલે સેલ્સમેને વાક્ય પૂરું કર્યું કે મદદ માટે સાહેબ. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તો મદદ માટેના રોબોટ બનાવે છે કંપની. તો સેલ્સમેને કહ્યું કે ભાઈ ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. તો મદદ કરવી રોબોટ છે એ મદદ કરનાર રોબોટ બનાવવા એ જ અમારા સ્પેશિયાલિટી એટલે ખાસ વિશેષતા છે. બરાબર. તો મદદ કરનાર રોબોટ બનાવવા એ જ અમારી કેવી છે? સ્પેશિયાલિટી એટલે ખાસ વિશેષતા છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી. તો વી મેન્યુફેક્ચર એટલે કે અમે ઉત્પાદન કરીએ છીએ. એફિશિયન્ટ એટલે સક્ષમ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? કે ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામની કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે નળની પાઇપલાઇન ફિટિંગ એના માટે, અને ક્લિનિંગ એટલે સફાઈ કામ માટે. પછી કેરટેકર એટલે કાળજી લેનાર માટે. તો ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક. આ બધા રોબોટની એવી રીતના રચના કરવામાં આવે છે, ડિઝાઇન એટલે રચના કરવામાં આવે છે કે જે ખાસ કાર્ય કરી શકે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. તો અવર બેસ્ટ. તો સેલ્સમેન આગળ કહે છે કે અવર બેસ્ટ, અમારા શ્રેષ્ઠ રોબોટ ક્યાં છે? તો કન્ઝ્યુમર્સ એટલે ગ્રાહકો, લાઇક યુ તમારા જેવા ગ્રાહકો માટે છે. અમારા શ્રેષ્ઠ રોબોટો છે તે તમારા જેવા, લાઇક યુ એટલે તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ ઘર માટે છે. બરાબર, ઘરમાં મદદ કરે એના માટે અમારા રોબોટ છે, તમારા જેવા કન્ઝ્યુમર ગ્રાહકો માટે છે. હી સ્પોક એટલે સેલ્સમેન બોલ્યો. લાઈક એ રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે રેકોર્ડ કરેલા પ્રોગ્રામની જેમ સેલ્સમેન બોલી ગયો. એના પછીનો પેરેગ્રાફ. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. અરે હા, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. અરે બસ આવો જ મારે રોબોટ જોઈએ છે. ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ એટલે કે મારે આવો જ રોબોટ જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. તો પ્રેમ ચોપરા સ્પોક એટલે બોલ્યો, એક વેપારીની ઢબે બોલ્યો. ફેશન એટલે રીત, ઢબ. પ્રેમ ચોપરા કઈ રીતના બોલ્યો? બિઝનેસ લાઇક ફેશન એટલે કે વેપારીની જેમ, ફેશન એટલે કે ઢબે બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લીડ richly carpeted gallery into a huge dome shaped hall glowing with fluorescent light. તો પ્લીઝ કમ ધીસ વે. તો સેલ્સમેને કહ્યું કે પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરીને આ બાજુ, આ રસ્તે આવો. તો સેલ્સમેન લેડ હિમ. તો સેલ્સમેન તેને લેડ હિમ એટલે લઈ ગયો. થ્રુ શેમાંથી લઈ ગયો? એ બ્રાઇટલી લાઇટ એટલે કે ચળકતો પ્રકાશ હતો. ચળકતો પ્રકાશ હતો. રિચલી કાર્પેટેડ ગેલેરી. તો ગેલેરીમાં કાર્પેટ એટલે કે ગાલીચો પાથરેલો હતો. રિચલી કાર્પેટ ગેલેરી. તો ગેલેરી કેવી હતી? રિચલી કાર્પેટ એટલે મોંઘી એક, બરાબર, કાર્પેટ એટલે ગાલીચો પાથરેલો હતો.
બરાબર ઇનટુ એ યુઝ ડોમ શેપ. ત્યાંથી આગળ વધીને વધ્યા તો યુઝ એટલે કે મોટો, ડોમ એટલે ગુંબજ આકારનો, શેપ એટલે ગુંબજ આકારનો હોલ આવ્યો. તો હોલ ચળકતો હતો, ગ્લોવિંગ એટલે ચળકતો હતો, વિથ ફ્લોરોસેન્ટ લાઇટથી ચળકી રહ્યો હતો. એમાં ટૂંકમાં સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. The right corner, તો જ્યાં લઈ ગયો જે રૂમમાં, હોલમાં, ચળકતા હોલમાં, ત્યાં રાઈટ કોર્નર એટલે જમણો ખૂણો હતો, અપિયર્ડ એટલે લાગતો હતો, ટુ બી ક્રાઉડેડ કે એ ખૂણો કેવો લાગતો હતો, ક્રાઉડેડ ગીર્દીવાળો જણાતો હતો. ક્રાઉડ એટલે ગીર્દીવાળો, અપિયર્ડ એટલે જણાતો હતો. વિથ રોબોટ્સ, એમાં કેવા કેવા રોબોટ હતા. ઇન મેટાલિક સિલ્વર એટલે કે સિલ્વર, ચાંદી કલરના, બરાબર, ચાંદી કલરનો સફેદ, ઇલેક્ટ્રિક બ્લુ એટલે ભૂરા અને ગ્રીન કલરના રોબોટ ત્યાં હતા. તો એ બધા ત્યાં ક્રાઉડ એટલે ગીર્દી હતી આવા રોબોટની. સમ વેર મૂવિંગ એબાઉટ, તો ત્યાં જઈને જોયું તો કેટલાક રોબોટ હતા, વેર મૂવિંગ, આમ તેમ હરીફરી રહ્યા હતા. આમ તેમ હરીફરી રહ્યા હતા, એઝ ઇફ જાણે કે પ્રેક્ટિસિંગ ટુ વોક, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય, ચાલવાનો મહાવરો કરતા હોય, રીતના કેટલાક રોબોટ મૂવિંગ એબાઉટ એટલે આમ તેમ હરીફરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ, સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. વાઇલ એટલે જ્યારે કેટલાક રોબોટ હતા, સ્ટૂડ સ્ટીલ, સ્ટૂડ એટલે ઉભા રહ્યા, સ્ટીલ એટલે સ્થિર એટલે એક જગ્યાએ જ ઊભા હતા. કારણ શું હતું, સ્વિચડ ઓફ ઓપરેશન, કારણ કે તેને અત્યારે કોઈ કાર્ય સોંપેલું હતું નહીં, એનું કાર્ય બંધ હતું એટલા માટે. સ્વિચડ આઉટ એટલે એનું કાર્ય, ઓપરેશન એટલે કાર્ય, સ્વિચ આઉટ બંધ હતું, તેથી કેટલાક રોબોટ સ્ટૂડ સ્ટીલ, સ્થિર ઊભા રહ્યા, સ્થિર ઊભા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. જસ્ટ એઝ એટલે જેવો પ્રેમ ચોપરા છે, સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, તો હોલના ઉંબરે જેવો પ્રેમ ચોપરાએ સ્ટેપ્ડ ઓન પગ મૂક્યો, તો વન ઓફ ધ રોબોટ, એમાંથી એક રોબોટ હતો, સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એમાંથી એક રોબોટ હતો, ઝડપથી કેમ ફોરવર્ડ આગળ આવ્યો. એમાંથી એક રોબોટ કેવો થઈ ગયો, ઝડપથી આગળ આવ્યો. શું કહ્યું પ્રેમ ચોપરાને, ગુડ ડે સર, તો તમારો દિવસ સારો રહે સાહેબ, એવું રોબોટ બોલ્યો એક રોબોટ. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, તો તમારું સુપર રોબોટ પ્લાઝાની અંદર સ્વાગત છે, એવું રોબોટે કીધું. વી હોપ યોર વિઝિટ, તો અમને આશા છે કે તમારી વિઝિટ છે અહીંની, વિઝિટ એટલે મુલાકાત છે, હિયર એટલે અહીંની, પ્રૂવ્સ વર્થવાઇલ. તો રોબોટે આગળ વધીને શું કહે કે વી હોપ, તો વી હોપ અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત છે, પ્રૂવ્સ વર્થવાઇલ એટલે કે બરાબર સફળ, પ્રૂવ્સ એટલે સાબિત થાય. તો સિલ્વર રોબોટ સેડ, તો સિલ્વર એટલે સિલ્વર રોબોટે કીધું, સિલ્વર ચાંદી કલરના રોબોટ હતું, એને કહ્યું કે એને મેટાલિક વોઇસ એટલે ધાતુમય અવાજે કહ્યું. ચાંદી કલરના રોબોટે કહેવા મેટાલિક એટલે ધાતુમય અવાજે કહ્યું, બ્રિલિયન્ટ, ઉત્તમ, ખૂબ સરસ. મમ્બલ્ડ પ્રેમ ચોપરા, તો પ્રેમ ચોપરાએ પણ સામે શું કહ્યું ધીરેકથી, બ્રિલિયન્ટ, ઉત્તમ. સમવોટ બેવિલ્ડર, તો પ્રેમ ચોપરા આવું કહ્યું, કાંઈક અંશે બેવિલ્ડર, મૂંઝાઈને આવું વાક્યને કહ્યું, રોબોટને સામે પ્રત્યુત્તરમાં કહ્યું. એના પછીનો પેરાગ્રાફ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman હતો એને પણ કેવું પ્રાઉડ એટલે એક બરાબર, તો અભિમાનપૂર્વકનું હાસ્ય આપ્યું, બરાબર, અભિમાનપૂર્વકનું હાસ્ય આપ્યું. એઝ હી હેડેડ ટુવર્ડ, ને પછી તે આગળ વધ્યો સેલ્સમેન, એને આઇસોલેટેડ એટલે એકલા અટુલા રોબોટ હતો, પડ્યો હતો ઇન એક મેટાલિક બ્લુ, તો ભૂરા કલરના રોબોટ તરફ એકલો પડેલો હતો, એની તરફ હેડેડ ટુવર્ડ્સ એટલે આગળ વધ્યો, હાસ્ય સાથે સેલ્સમેન પ્રેમ ચોપરાને લઈને આગળ વધ્યો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસહોલ્ડ, ક્લીનિંગ, રેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. મિત્રો આ વાક્ય ખૂબ જ લાંબુ છે, સ્ટેપ બાય સ્ટેપ જોશું આપણે કે શું કહેવાય. ધીસ વન ઇઝ પરફેક્ટલી, તો કોર્નરમાં આપણે ભૂરો રોબોટ પાસે સેલ્સમેન ગયો તો શું કહે છે આગળ સેલ્સમેન પ્રેમ ચોપરાને કે ધીસ વન એટલે આ એક આવો રોબોટ છે ભૂરો, પરફેક્ટલી સંપૂર્ણપણે એમની અંદર પ્રોગ્રામ ટૂંકમાં ફિક્સ કરેલા છે, તો શેના ફંક્શન એટલે કાર્ય કરી દે. તો ઇન ધ હાઉસ હોલ્ડ એટલે ઘરની અંદર ઘરના કોઈ કામ કરી દઈએ, ક્લિનિંગ એટલે સફાઈ, એરેન્જિંગ એટલે ગોઠવણી કરી દઈએ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટમાંથી ગ્રોસરી એટલે કરિયાણાની વસ્તુઓ, કલેક્ટિંગ એટલે ભેગી કરી દઈએ, ટેન્ડિંગ ધ લોન્સ એટલે ઘાસ કાપી દઈએ, મેલિંગ લેટર્સ, તો પત્રો, મેલિંગ લેટર્સ એટલે પત્રો પોસ્ટ કરી દઈએ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તો ટીવી ઉપર, બરાબર, ટીવી ઉપર તમારા પ્રોગ્રામને બરાબર ગોઠવી દઈએ, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, તો પેપર એટલે છાપામાંથી તમને રસપ્રદ, તો તમને ગમે એવા રસપ્રદ સમાચારને પણ સિલેક્ટ એટલે પસંદ કરાવી દઈએ, બરાબર. તો આવું એની અંદર પરફેક્ટ એટલે યોગ્ય પ્રોગ્રામ પણ ગોઠવવામાં આવ્યું છે, એવું સેલ્સમેને
પ્રેમ ચોપરાને કહ્યું. ધ સેલ્સમેન પોઝડ ફોર એ બ્રીથ. તો સેલ્સમેન પોઝડ એટલે થોડીક વાર માટે અટક્યો, બ્રીથ એટલે શ્વાસ લેવા માટે અટક્યો, એન કન્ટિન્યુડ અને પછી આગળ એને બોલવાનું ચાલુ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તો આ સેલ્સમેન છે ને પ્રેમ ચોપરાને શું કહ્યું કે ઓલ યુ નીડ, તમારી કે જરૂર શું પડે, આ તમારે રોબોટ ચલાવવું હોય તો રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. ફોર કમાન્ડ એટલે આદેશ દેવો હોય તમારા રોબોટને, તો કમાન્ડ એટલે આદેશ દેવા માટે રિમોટ કંટ્રોલ મોનિટરની તમારે જરૂર છે, બીજી કાંઈ જરૂર નથી, એવું સેલ્સમેને પ્રેમ ચોપરાને કહ્યું. You mean sitting at home I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. તો પ્રેમ ચોપરાએ પણ સેલ્સમેને કહ્યું. યુ મીન તારો મતલબ છે કે સિટિંગ એટ હોમ ઘરે બેઠા બેઠા, આઈ કેન કમાન્ડ હું આદેશ આપી શકું રોબોટને, ઇન ધ સિટી માર્કેટની અંદર. તું ઘરે બેઠા બેઠા, સિટિંગ એટ હોમ એટલે ઘરે બેઠા બેઠા આઈ કેન કમાન્ડ હું આદેશ આપી શકું ને રોબોટને સિટી માર્કેટમાં, એવું પ્રેમ ચોપરાએ પણ સેલ્સમેને પૂછ્યું. તો ઇટ ઓપરેટ્સ વિથિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર. તો આ જવાબ દે છે સેલ્સમેન કે ઇટ ઓપરેટ્સ તે કાર્ય કરે છે તો વિધિન એ લિમિટેડ રેડિયસ ઓફ એ કિલોમીટર, કિલોમીટરની બરાબર 1 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે કે મર્યાદિત ત્રિજ્યા છે એની અંદર આ રોબોટ કાર્ય કરી શકે છે. 1 કિલોમીટરથી પછી મર્યાદા 1 કિલોમીટર દૂરની ત્રિજ્યામાં કામ કરી શકે ને એવું સેલ્સમેને કહ્યું. બાય ધ વે, તો વચ્ચે એક વાતમાં તમને કહી દઉં કે ધીસ વન ઇઝ કોલ્ડ, આનું નામ રામસિંગ 070 એટલે કે રામસિંગ 70 છે, આનું નામ રામસિંગ 070 એટલે 70 છે. તો સેલ્સમેન એક્સપ્લેન, સેલ્સમેન આવું બધી વાત સમજાવી કે 1 કિલોમીટરની અંદર કામ કરી શકે છે ને આનું નામ રામસિંગ 070 છે. પ્રેમ ચોપરા નોડેડ. તો પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું. પ્રેમ ચોપરાએ નોડેડ એટલે માથું ધૂણાવ્યું. તો સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. તો એને માથું પ્રેમ ચોપરાએ માથું ધૂણાવ્યું, પછી સેલ્સમેન છે એને ડેમોન્સ્ટ્રેટ એટલે દર્શાવ્યું. તો એની રોબોટની ચાલ કેવી છે, ગેટ એટલે ચાલ, ગ્રીપ એટલે પકડ કેવી છે, મૂવમેન્ટ એટલે હલનચલન, અને એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન તો કેટલાક કાર્ય કરવા માટેના પ્રોગ્રામ પહેલેથી જ ફિક્સ કરેલા છે એ બધું બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન. તો દરેક વસ્તુ રોબોટની અંદર સારી રીતના કાર્યરત હતી. વેલ ટ્યુન એટલે દરેક રોબોટની અંદર દરેક વસ્તુ કઈ રીતની સારી રીતના કાર્યરત હતી. એન્ડ ફિક્સ્ડ એટલે ગોઠવેલી જ હતી પહેલેથી જ. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. તો પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ એટલે સંતોષિત લાગતો હતો, સીમ્ડ એટલે લાગતો હતો, સેટિસ્ફાઈડ એટલે સંતોષિત લાગતો હતો વિથ ધ ડીલ. આ સોદો, આ રોબોટ લેવાનો સોદો કર્યો તો એ સોદાથી કેવો લાગતો હતો, સીમ્ડ લાગતો હતો, સેટિસ્ફાઈડ એટલે સંતોષિત લાગતો હતો, ડીલ એટલે સોદો. I must tell you, like all robots, and adhere to the discipline of robotics. તો સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને એક વાત કહેવી જ પડશે. લાઈક ઓલ રોબોટ્સ, બધા રોબોટની જેમ આ રોબોટ પણ છે, એડિયર એટલે વળગી રહેવાનો છે, ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ એટલે રોબોટના સિદ્ધાંતો અને ડિસિપ્લિન શિસ્તતાને આ રોબોટ પણ વળગી રહેવાનો છે. તો નિયમમાં કોઈ છેડછાડ કરશો નહીં. આ રોબોટ પણ એના રોબોટિક્સના જે ડિસિપ્લિન સિદ્ધાંતો છે એને એડિયર વળગી રહેવાનો છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપાલ. તો સેલ્સમેન આગળ કહ્યું કે રામસિંગ છે એની અંદર પહેલેથી જ સિસ્ટમ અમે ગોઠવેલી છે, 3 સિદ્ધાંતો ગોઠવેલા છે. સિસ્ટમ ઇનબિલ્ટ પહેલેથી જ રચેલી છે. 3 પ્રિન્સિપલ્સ એટલે 3 સિદ્ધાંતો અમે ફિક્સ કરેલા છે, ગોઠવેલા છે. 3 સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. રોબોટ્સ વિલ ઓબે હિઝ માસ્ટર. તો પેલો સિદ્ધાંત કયો છે? સેલ્સમેન કહે છે કે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, રોબોટ તેના માલિકનું જ માનશે, એક સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. તો બીજા સિદ્ધાંતમાં એવું કહે છે કે રોબોટ છે વિલ નોટ હાર્મ એટલે નુકસાન પહોંચાડશે નહીં, હ્યુમન્સ એટલે માનવીય જાતને, માણસોને ઈજા પહોંચાડશે નહીં. આ બીજો સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત છે એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ એ સેલ્ફ. એ ત્રીજો સિદ્ધાંત એવો છે કે રોબોટ છે વિલ નોટ ટેક હાર્મ એટલે કે નુકસાન પહોંચાડશે નહીં, રોબોટ સેલ્ફ એટલે પોતાની જાતને, રોબોટ પોતાની જાતને ઈજા પહોંચાડશે નહીં. આ 3 સિદ્ધાંત કે અમે પહેલેથી જ એની અંદર ઇનબિલ્ટ સિસ્ટમમાં ગોઠવેલા રાખેલા છે. એના પછીનો પેરેગ્રાફ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપાલ. તો પ્રેમ ચોપરાએ હર્ડ એટલે સાંભળ્યો, પેલો પ્રિન્સિપાલ એટલે પેલો સિદ્ધાંત સાંભળ્યો. પેલો સિદ્ધાંત કયો હતો કે રોબોટ તેના માલિકનું જ માનશે. બરાબર, પ્રેમ ચોપરાએ તેના માલિકની વાત માનશે, પ્રિન્સિપાલ સિદ્ધાંતને સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ પેલા સિદ્ધાંતે એને પ્રભાવિત કરી દીધો. રોબોટના પેલા સિદ્ધાંતે તેને ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરી દીધો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. તો પ્રેમ ચોપરાએ ડીડ નોટ ટેક નોટિસ એટલે કે એને ધ્યાન પણ લીધી નહીં. અધર ટુ એટલે કે બીજી 2 સિદ્ધાંત હતા રોબોટના. અધર ટુ એટલે બીજા 2 સિદ્ધાંત હતા રોબોટના, અને એ બીજા 2 સિદ્ધાંત પર ડીડ નોટ ટેક નોટિસ એટલે ધ્યાન પણ દીધું નહીં. પેલો એને સિદ્ધાંત ગમ્યો એટલે બીજા 2 સિદ્ધાંત ઉપર ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી.
તો તેણે ડિલાઇટેડલી આનંદપૂર્વક માથું ધોણાવ્યું એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ, અને આ માથું ધોણાવીને આનંદપૂર્વક સેલ ડીડ એટલે વેચાણપત્ર હતું, અને કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને રોબોટનો નો મિસયુઝ રોબોટનો ગેરઉપયોગ ન કરવો એ કોન્ટ્રાક્ટ એટલે કરાર હતો, અને વેચાણનું ખતપત્ર હતું એના પર એસઆઈને સહી કરીને પાછું એને સોંપી દીધું. હી હેડ નાવ ગોટ એ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસર. તો પ્રેમ ચોપરાને હવે રોબોટ ખરીદી લીધો એટલે એને એની પાસે શું આવી ગયું, તે શું મળી ગયું, તે સર્વન્ટ એટલે નોકર મળી ગયો હતો, એન્ડ એન એકોમ્પ્લિસ એટલે સાગરીત એટલે મદદગાર મળી ગયો હતો. ઇફ Ramsing 070 my robot can shop for grocery, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. જો રામસિંગ 070 આ મારો રોબોટ છે ભાઈ, એને મનમાં વિચારે છે કે થોટ પ્રેમ ચોપરા, તો પ્રેમ ચોપરાએ શું વિચાર્યું, જોઈ કે વાહ રામસિંગ 070 એટલે કે 70 છે એ મારો રોબોટ છે, કેન શોપ જો શોપિંગ કરી શકતો હોય, ખરીદી કરી શકતો હોય, ફોર ગ્રોસરી એટલે કરિયાણાની સામાનની ખરીદી કરી શકતો હોય, ધેન વાય નોટ તો પછી શા માટે નહીં, બેટર થિંગ એના કરતાં સારી વસ્તુઓ જેવી કે લાઇકલા જેવી કે જ્વેલ્સ રત્નોની કેમ ખરીદી કરી શકે ને, એવો એને વિચાર આવ્યો. ઇન ધ માર્કેટ robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight but still strange and amusing servants. તો ઇન ધ માર્કેટ એટલે બજારની અંદર રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, તો બજારની અંદર તો હેવી એટલે ભારે સામાનને ઉચકી જતા, કેરિંગ એટલે ઉચકી જતા રોબોટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ તો થિયેટરની ટિકિટ લેતા ખરીદતા રોબોટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ તો કાર સુધી ગ્રોસરીઝ એટલે કરિયાણાને પહોંચાડતા રોબોટ્સ. આ બધા કોમન સાઇટ એટલે કે સામાન્ય દ્રશ્ય હતા. ટૂંકમાં ક્યાં સામાન્ય દ્રશ્ય એટલે કે ભારે વસ્તુઓ ટૂંકમાં લઈ જતા રોબોટ, તો થિયેટરની ટિકિટે ખરીદી દેતા હતા, પછી કરિયાણાની સામાનને કાર સુધી પહોંચાડી દેતા હતા. આ બધા કેવા કોમન સાઇટ એટલે સામાન્ય દ્રશ્યો હતા, બટ સ્ટીલ હજી સ્ટ્રેન્જ એટલે બધાને કેવા વિચિત્ર લાગતા હતા, અને અમ્યુઝિંગ એટલે કે આ રોબોટ જે નોકરો બનેલા હતા કેવા હતા, આનંદ પમાડે એવા નોકરો હતા, અને સ્ટ્રેન્જ એટલે વિચિત્ર નોકરો હતા. રામસિંગ 070 વોઝ થોરફલી એફિશિયન્ટ, સંપૂર્ણપણે કેવો હતો, સક્ષમ રોબોટ હતો, બરાબર સક્ષમ રોબોટ હતો વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ, તેની સ્પીડ એટલે ઝડપ કેવી હતી, અતિ ઝડપ હતી, બરાબર ખૂબ જ સ્પીડ ખૂબ જ હતી એની ઝડપ હતી, એની એક્યુરેસી એટલે ચોકસાઈ પણ ખૂબ જ સારી હતી. એ કલેક્ટેડ ધ ગ્રોસરી ઇન ટુ શોપિંગ ટ્રોલી, તો તે કલેક્ટ એટલે ભેગી કરી દેતો હતો, ગ્રોસરીઝ એટલે કરિયાણા સામાન બધો ભેગો કરી, અને શોપિંગની ટ્રોલી હોય એટલે ગાડી હોય તો બરાબર શોપિંગ ટ્રોલીમાં ગોઠો બરાબર મૂકી દેતો હતો. એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પછી નેક્સ્ટ એટલે એને પછીનો હવેનો આદેશ એના માલિક તરફથી શું હોય એને રાહ જોતો પોસ્ટલ ઊભો રહેતો. 2 kilograms of mangoes, ripe and juicy, commanded પ્રેમ ચોપરા from a distance. તો પ્રેમ ચોપરા એના માટે શું આદેશ દે છે કે 2 kilograms of mangoes, તો 2 કિલો કેરી, પણ કેવી કેરી, રાઇપ એટલે પાકી, અને જ્યુસી એટલે રસવાળી, પાકી અને રસવાળી 2 કિલોગ્રામ કેરી, બરાબર એવો કમાન્ડેડ એટલે બરાબર આદેશ આપ્યો. કોને? પ્રેમ ચોપરાએ આપ્યો. ફ્રોમ ડિસ્ટન્સ એટલે દૂરથી ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો. સેંગ એ યુઝ પાઇલ ઓફ મેંગોઝ, પણ ક્યારે એને આવો આદેશ આપ્યો કે સેંગ એટલે પહેલાં એને જોયું કે યુઝ એટલે મોટો, પાઇલ એટલે ઢગલો પડ્યો છે કેરીઓનો એક મોટો, પાઇલ એટલે ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ ટૂંકમાં ડિસ્ટન્સ એટલે દૂરથી બરાબર આ રોબોટને આદેશ આપ્યો કે રાઇફલ પાકી અને જ્યુસી એટલે કે રસવાળી 2 કિલોગ્રામ કેરીનો એને ઓર્ડર આપી દીધો. ઇન નો ટાઈમ એટલે તરત જ રામસિંગ 070 હતો એને સિલેક્ટેડ એટલે પસંદ કરી દીધી, બેસ્ટ વન્સ શ્રેષ્ઠ કેરી પસંદ કરી લીધી હતી. અને છેલ્લી લીટીમાં છે કે પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. તો પ્રેમ ચોપરા કમાન્ડરની અંદર બોલ્યો, રોબોટને ટૂંકમાં આદેશ આપ્યો કે તું ભાઈ હવે બધી વસ્તુ ખરીદાઈ ગઈ છે તો પે એટલે ચૂકવી દે પૈસા, કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. તો મિત્રો અહીં આપણે એક પેજ પૂરું થયું છે. જો તમને આ ગમે આ ગુજરાતી ટ્રાન્સલેશન હોય તો લાઈક કરશો, શેર કરશો અને બરાબર સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આપણે એક પેજનો આપણે પાર્ટ 1 જોશું, આના પછી આપણે બીજું પેજ છે તો એનો પાર્ટ 2 જોશું, અને ત્રીજા પેજનો પાર્ટ 3 જોશું, બરાબર. તો ત્રણેય પેજનો એક પાર્ટ જોશું, કેમ કે પાર્ટ લાંબો હોવાથી એક વિડીયોમાં આવી શકે તેમ નથી. તો મિત્રો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.